સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। તારીખ 23 નવેમ્બર 2025 સિદ્ધાર્થ પ્રગતિ ટ્રસ્ટ ચંડીસર દ્વારા ગામમાં પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સમાજમાં એકતા, સંગઠન અને પ્રગતિના હેતુસર યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના ભાઈઓ બહેનો તેમજ પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, કર્મચારીઓ ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે સમાજનો કોઈ પણ ભાઈ 5100 રૂપિયા ભરીને કાયમી માટે ટ્રસ્ટનો સદસ્ય બની શકશે। સમાજની કાર્યપદ્ધતિઓને આગળ વધવા તેમજ શિક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય ગણાયો। પ્રથમ સંમેલનમાં ખૂબ સારો નિર્ણય લેવાયો કે ટ્રસ્ટ દ્વારા આ પરગણામાં ભવિષ્યમાં બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓ માટે પોલીસ ભરતી, આર્મી ભરતી, અગ્નિવીર જેવી દરેક ભરતીઓની પરીક્ષાની તૈયારી માટે એક મોટા મેદાનની પણ જરૂર હોય તો ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં મેદાન પણ વસાવવામાં આવશે। આ મહત્વપૂર્ણ નિર્ણયોને સમાજના તમામ આગેવાનો દ્વારા ખૂબ સારું કામ ને ખૂબ સારા નિર્ણયો ગણી વધાવ્યા। કાર્યક્રમને વધુ સફળ બનાવવા દાતાશ્રીઓ, સમાજના આગેવાનો, કર્મચારીઓ, ગ્રામજનો તેમજ તમામ ટ્રસ્ટ સભ્યોનો ખૂબ સારો સહયોગ રહ્યો। કાર્યક્રમના અંતે સમાજના આગેવાનો, કર્મચારીઓ, ગ્રામજનો અને સમાજના વડીલો જણાવ્યું કે સમાજના વિકાસ અને એકતા વિદ્યાર્થીઓના આવનારા ભવિષ્યના નિર્માણ માટે આવનારા સમયમાં આવા સફળ કાર્યક્રમ વધુ કરીશું। આજના આ પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમમાં સહભાગી બનેલા તમામ દાતાશ્રીઓ અને સમાજ આગેવાનો, કર્મચારીઓ, ગ્રામજનો તેમજ વડીલોનો ટ્રસ્ટના તમામ સભ્યો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવાનો માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। આજરોજ અહીંયા ચંડીસર પ્રગતિ ટ્રસ્ટ દ્વારા અહીંયા સામાજિક સ્નેહ મિલનની મીટિંગ કરવામાં આવી। સમાજના લોકો, બહેનો, ભાઈઓ બધા આગેવાનો હાજર રહ્યા અને આ સામાજિક મિટિંગની અંદર જાહેરાત કરવામાં આવી કે જેને આ ટ્રસ્ટના સભ્ય બનવું હોય, આજીવન સભ્ય બનવું હોય એ લોકોએ 5100 રૂપિયા આપી અને સભ્ય બની શકે છે, જે સારામાં સારું આ પગલું છે અને ઘણા બધા આજે પણ સભ્ય બન્યા છે અને હવે પણ આ સમાજના વિકાસ માટે થઈ અને લોકો જાગૃત થયા છે અને ઘણા બધા સભ્યો બનશે અને અહીંયા સારી એવી રોનક થાય, સમાજ માટે એક સારો આ શિક્ષણનો અને સમાજને વિકાસ તરફી લઈ જાય એવો અમારો આ પ્રગતિ ટ્રસ્ટનો જે ધ્યેય છે તે હાંસિલ થશે અને અમે બધા સાથે રહી અને એક સાથે મળી અને આ કામને પાર પડે એવું અમારા બધા સમાજ વતી, બહેનો વતી અને બધા વતી હું ભગવાનને અને જય ભીમ સાહેબને પ્રાર્થના કરું છું। જય ભીમ, નમો બુદ્ધાય। આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચંડીસર ગામે સિદ્ધાર્થ પ્રગતિ ટ્રસ્ટ દ્વારા એક સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો। સ્નેહ મિલન કાર્યક્રમનો મેઇન ઉદ્દેશ્ય હતો કે અનુસૂચિત જાતિના યુવાનો વધુમાં વધુ રોજગારી મેળવે એની માટેના પ્રયત્નો કરીએ। બહોળી સંખ્યામાં સમાજ બંધુઓ હાજર રહ્યા અને આ સિદ્ધાર્થ પ્રગતિ ટ્રસ્ટ જે છે એ 1982-83નું છે રજિસ્ટ્રેશન અને સિદ્ધાર્થ પ્રગતિ ટ્રસ્ટ દ્વારા આજે આ ટ્રસ્ટમાં આજીવન સભ્યો તરીકે જેમને પણ જોડાવવું હોય એની અપીલ કરવામાં આવી। ખૂબ મોટી સંખ્યામાં આજીવન સભ્યો તરીકે જોડાયા અને ખૂબ દાતાઓ પણ થયા, મંડપ હાથે બધાના દાતા પણ થયા અને ખૂબ વિશાળ જનમેદની અહીંયા ઉપસ્થિત રહી। અને આ ટ્રસ્ટની મુખ્ય કામગીરી એ છે કે આ ટ્રસ્ટના મેમોરેન્ડમ મુજબ જોવા જઈએ તો કે અનુસૂચિત જાતિનો સર્વાંગી વિકાસ કરવો, મહિલાઓ, બાળકો અને માટેના પ્રોગ્રામો કરવા, ખાસ કરીને યુવાનોને રોજગારી આપવી, એ બધા પ્રોગ્રામ્સ કરે છે। આ ટ્રસ્ટ દ્વારા આમ જોવા જઈએ તો 1975થી જે હોસ્ટેલ ચાલતી હતી તેમાં અસંખ્ય બાળકો ભણી અને અત્યારે સારી સારી જગ્યા પર છે, તેઓ વેલ સેટેડ છે અને ટ્રસ્ટ દ્વારા ઘણી બધી અલગ અલગ પ્રવૃત્તિ, જે સામાજિક પ્રવૃત્તિઓ છે, શિક્ષણ જાગૃતિની પ્રવૃત્તિ, અંધશ્રદ્ધા નિવારણની પ્રવૃત્તિઓ છે, એ બધી કરવામાં આ ટ્રસ્ટ હવે એવું વિચારી રહ્યું છે કે મોસ્ટ ઓફ જે અનુસૂચિત જાતિના ગરીબ વિદ્યાર્થીઓ છે જેમની આર્થિક સદ્ધરતા નથી તેઓને રહેવા માટેની હોસ્ટેલ મળી રહે, ખાસ કરીને અગ્નિવીર તાલીમ સેન્ટર બને અહીંયા આગળ બાળકોને કોચિંગ સેન્ટર બને, એ રીતની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે। જીમી વાણીયા।